બંધ કરો તમારું એ સુખજી મહારાજ હા એ જય શ્રી કૃષ્ણ મહારાજ એ જય શ્રી કૃષ્ણ પેલા વર્ષાના શ્યામનો સંદેશો લઈ તમે જ આવ્યા હતા એમાં જ ઓસીદાર પૂછવું પડે અરે સુખજી મહારાજ એ સંદેશામાં લખેલ હતું કે રાધિકા સર્વે ગોપી જ્યાં વીરપુર ગામને આંગણે જ્યાં ભગવાને આજે નંદાલય ખડું કર્યું હોય ગોકુળ જેવું ગામ હોય ત્યાં ભગવાને રાસની રમઝટ બોલાવી હતી એ મહારાજ આથી અહીંયા હા હા આથી રમોને કોણ ના પાડે પણ સુખજી મહારાજ કનૈયો ત્યાં ઈ ક્યાં છે હમણાં તો ભગવાન ક્યાં બિરાજ્યા ભગવાન હમણાં ગાંધીનગર ગયા અરે સુખજી મહારાજ જો ભગવાનને ત્યાં બિરાજવું હતું તો વિલુનાથ કરી કાગળ લખી અમને શા માટે બોલાવ્યા અરે રે આજ હવારના બોરમાં હા હા ઈ સુર ની બનશે હા મહારાજ તમારું પણ સારું કહેવાય હો. કેમ કનૈયો વૃંદાવનની અંદર બંસી વગાડે તમે ઘેર બેઠા બેઠા એના સુર વર્તી જાય બરોબર છે અમે આજે 18 વર્ષ થયા ઘરના રોટલી નથી વરતતા એ મહારાજ એ તો કોક દિવસ ઘરે રહો તો ને આજે હમણાં હું ઘેર ગયો તો મારા જીગલેન મમ્મી કે મમ્મી કોક મહેમાન આવ્યું તે બરોબર છે ત્યાં મને એમ થયું કે હવે આ કાન ગોપી ઓછી કરવી જોઈએ મહેમાનમાં ઉપયોગ થાય છે હા તો એ સુરની બંસી હા હા કનૈયો વગાડી જ નથી પણ સુખજી મહારાજ જે મંગળ પ્રભાતે વેલુનાથ થયા હતા એ કોના હતા અરે કોના હું આ કોકના દીકરાને ટાળી દેવો તમે આવું શીખવાડો પણ શું શીખવાડ્યું આ કનૈયો વૃંદાવનની અંદર બંસી વગાડે પછી તમે ત્યાં રાસ રમવા માટે આવો હા હા અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ ના હોય મહારાજ ના ભાઈ હું અમારા મનોરથી ધોળિયા પરિવાર છે ત્યાંથી ખાઈ દે તો હળદર પાય પણ સુખજી મહારાજ મય માખણ ખાનારો કાનો એને આવું હળદર વાળું દૂધ ના હોય અરે હળદર વાળું દૂધ હું બે તો ડામ આવ્યા ચાર ગોપીઓને ડામ આપું પણ કનૈયાને તો નહીં અને યશોદા મૈયા મને કે તું ફરિયામ કર્યો એટલે મર્યો તે જ મારા દીકરાને ટાળી દીધો તે બરોબર છે તો પછી વેલું આવી જવાય પણ સુખજી મહારાજ એમ અમારાથી ના નીકળાય હા કારણ કે આમાં બેઠેલી વવાળું હોય એને જઈને પૂછો તો ખબર પડે કે ઘરે સાસુ બાના ઉપાડા કેવા હોય હા અમારા પાર્વતીમાં બેઠા ને તમારે હોય તો ભલે હાહુબાના ઉપાડા કેમ અમારે ગીરમાં તો હાહુબા ઢબોન ઢસ થઈ ગયા પણ કેવી રીતે મહારાજ અમારે હાહ ભેગા હાહુ ગયા કેમ બોલવામાંથી બાગ ગયા બરોબર માહે અક્ષર વિદ્યા બે ક્યાં ક્યાં મ ને મી મોકલે ને જાય હા હા અને તમારા હાહુબા જેવા વાયડા છે ને હા એવા અમારે આની કોર ખાવા જાય ને તો વાયડા પૈણે એમય નથી એ તો મારા સમય આવે ત્યારે બધાનું ગોઠવાઈ જાય તો પછી વેલું આવી જવાય પણ મહારાજ એમ અમારાથી ના નીકળાય કેમ કારણ કે અમારે ઘરે કેટલા કામ હોય કામ આવે? કોઈ ગોપી ગાયોનું દોહન કરતી હોય તો ગાયું રાખ્યું હોય તો ઈ કરવું પડે કોઈ વાસિંદા વાળતી હોય પછી તો મોટા એક ઘરે લાંબા ફર્યા હોય તો વાહિદાઈ કરવા પડે કોઈ રસોઈ પકાવતી હોય છોકરા જેટલા હોય તો વેલું રાંધવું પડે અને કોઈ ગોપી પોતાના પતિના ચરણ કેમ મહારાજ આમ ઢગલો થઈ ગયા પાછું તો આ શું કીધું કોઈ ગોપી પોતાના પતિના ચરણ ચાપતી હોય અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ સાકતી હતી એ ચાટતી નહોતી મહારાજ કારણ કે એમને પતિવતા નારી હા અમારા થાક્યા પાક્યા આવે હા એના ચરણોની સેવા કરવાની હોય લે આ તો સારું લે કેમ પતિદેવ થાય કે ભાઈ આવે હા ઇન ચરણો સેવા બરોબર કરવાની હા એટલે આ તમારે વ્રજમાં ધાર હોય છે ના બધે હોય મહારાજ અમારી કર્યું હોય જ ને હે ભાઈ આપણી કોણ છે અમારે તો બિસાડા હાથે ઉના પાણી કરીને નાખી તો પતિદેવ થાય કે ભાઈ આવે હા હા એની ચરણ સેવા કરવી આ પ્રતિવતા ઈષ્ટનો ધર્મ છે હોય જ આ ધારો બધી છે હા હા દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાંટીને આવે તો એની પણ અને કોઈના પતિદેવ કેક રાખીને આવે તો એની તો મહારાજ વધારે અને કોઈના પતિદેવ કાન ગોપી રમીને આવે તો એને તો સૌથી વધારે શું કામ આવ્યું તમે
કનૈયાની ઝાંખી કરવા. સીધો કેળો પકડો હાલો ઉપડો. પણ મહારાજ કઈ બાજુ બિરાજે ક્યાંય બિરાજતા ત્યારે છોકરી સણિયા પર ખાતી જન ઉપર. એ મહારાજ અત્યારે ના હોય, અત્યારે ન હોય તો હરકવાન સિંહ ઉપર હાલો. એ પણ ના હોય. પેલા તમને કનૈયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો રોંઢાવીને કે કનૈયો ક્યાં છે? હા હા, ને પાછું મારા પદ કહું પણ શું દગો કર્યો? તમે કીધું દરેક પ્રતિવતા ઈશ્વરનો ધર્મ છે. કોઈના પતિદેવ થાક્યા પાક્યા આવે ને સર્વની સેવા કરવી. હા હા, દાખલા તરીકે દવા સાટીને આવે, ટ્રેક્ટર રાખીને આવે, કાન ગોપી રમીને આવે, એના સર્વની સેવા કરવી. આ પ્રતિવતા ઈશ્વરનો ધર્મ છે. હોય જ. આ તારો બધી છે. હા, હા. આ દગો નથી કર્યો. પણ શું દગો કર્યો? આ વાત હજી મારી ઘેર કેમ નથી પુગાડી? એ તો મહારાજ તમારો જેવો વ્યવહાર. આ વ્યવહાર કેને જાગી કરી? રાધિકા સર્વે ગોપી. રાધાજી ભગવાનની જાતિ કરી એમાં તો કોઈ શંકાનું સ્થાન જ નથી. કે અમારો કનૈયો કદમના ઝાડવા પાસે બેઠો બેઠો રાધી ભગવાનનું સર્વસ્થ છે. ભગવાનની જાતિ કરી શકે. અને તમારે હવે તો કનૈયા ઝાંખી જ જોઈએ ને. જેવી ઠાકોરજીની કૃપા. અને ઉમેય તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે, ભાવ છે. અને તમે તો બચપણથી જ કનૈયાને ભાવાત્મક સ્વરૂપે જ નિરખો છો. મારા બચપણની તમને શી ખબર? મને તમારા બાઈએ કીધું શું કીધું? કે માર છોકરી ઝીણકી હતી તે ઘોડીએ કાંડોળાનો ફોટો ટીંગાડી દઉં તે આખો દી રીમાં જ કરે. એમાં તમે હાસા. એ મારા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મને ના ઓળખે? હા મને કા તારો ના આવે. અરે મારા તારો તો આવો છો તમે. બોય આ છોકરી તો જો ભગવાન. ભલે ભીનેવાને છે પણ એને નમળાઈ તો જો. કરી મારા નાચે વઢિયારા વાસલા જેવી હોબળી. ઈ અમારા ઘરના બધાય વળતો. એ મારા તમારા ઘરે તો નાના મોટી. બાર ઘેર નાનું મોટી છે. હા, હજી હમણાં 2 દી પહેલા નહોતી એ બાની ખબર કાઢવા. વળી ગયા છોકરી તો જો હાવ અમારે ખાનદાન આખાય માટો મારી ગયો. તો બિસારી લે. હે મારા હા. જીગલા ફેરી ભણવાનો જ હતી. જીગલા પછી ભણતી તું. તો અરે હે નિશાળે કે બસમાં? અરે ડ્રાઈવર છોડી ગઈ. હા, ઈ પોતે. અરે મોય આ તો એનો ઉઠે મોટેલા. એ મારા દીકરીને વધતા થોડી વાર. અરે પણ આના રૂપ રંગ આની અણહાર આની નમણાઈ હવ રોટાઈ આખી આખી મોહાર ઉપર ગયા હતા. મારા મોહની તમને શું ખબર? અમે ભેગો સત્સંગ કરતા. તેનો બધી પતાણ. પછી શું થયું મારા? પછી ભગવાનના દૂત આવ્યા ખાખી લુગડાવાળા. ત્યાં શું થયું પછી મારા? પછી અમને લઈ ગયા. ક્યાં? ભગવાનનો જન્મ થયો તો ત્યાં. પછી ત્યાં શું થયું મારા? ત્યાં પાછો સત્સંગ આવ્યો. તેનો મસ્તર ને માકડ મારવાનો. આ એ મહારાજ તમે ઓળખો છો ને કેમ ભૂલી જાઓ? છોકરી તો જો હાવ મને હાવ. કેમ પણ તમે આમ? એટલે પણ મને આમાં કેટલીક યાદ રહી આમાં પછી. કઈ નહીં, આપણે એક ગાડીમાં જાતા હોય. એક ગાડી. હા, એમ તમે આગળ બેઠા હોય, અમે પાછળ બેઠા હોય. એમ હા હા, યાદ કરો મારે. એટલે એક ગાડીમાં જતા હોય. હા હા અમે આગળ બેઠા હોય તમે પાછળ બેઠા. હા હા, પણ એમાં ફેર છે. પણ શું ફેર? આમાં વર્તારો ના આવે. કઈ રીતે પણ? તમે ગાડીમાં જતા હોય તો તમે કેવા લુગડા પહેર્યા હોય અને કેવા પહેર્યા હોય. એટલે અરે આ તો મુજ્જા પર છોકરી નહીં. બસ ઈ પોતે. અરે ઓય છોકરી તો જો ભગવાન તુકી ગતન બઠિયા કાન. હા હા, અરે તી હમણાં ઉઠા છે 3 ફેરી તું નહોતી ઘેર. કેમ મારે? તમે ક્યારે આવ્યા હતા? અરે હમણાં હું નીકળ્યો નું કા છોકરી જે ભણવા ગઈ છે કે હું છે તો. અરે મારા તમને કઈ ખબર જ નથી. ના અરે મહારાજ હમણાં હોંગકોંગ ગઈ હતી. હા, ક્યાં ગઈ હતી? હોંગકોંગ. એ ખાવાની ચીજ છે. ખાવાની ચીજ નહીં, એવો દેશ આવે. મરી ગયા નામ તો જો હોંગકોંગ. કેમ તમારા ગામડામાં કઈ નહીં? અમારા ગામડામાં ખાસા ખુશી કે હોંગકોંગ. તી સીમા ગઈ હતી તું? બલૂનમાં. અરે બલૂનમાં જાતો તું સોલાઈ ન જા. પણ કેવી રીતે? અરે અમારે અહીં ખેડૂ છે ને એક લોઢિયામાં 3 બલૂન નાખી નાખતા હોય છતાં. એ મહારાજ એ બલૂન નહીં, તો પેલું આકાશમાં ચાલે એટલે. લે હું યા તો જો હવા વેતની પ્લેનમાં વહી ગઈ લે. કે તમે કોઈ દિવસ ગયા નથી? અમે ગયા તા. ક્યાં ક્યાં જઈએ? હું ગયો તો માં જીગલો, હા, પછી ઇટ ઇઝ વાઇફ એટલે શું? જીગલા મમ્મી. હા. અમે બધા ગયા તા. હોય અમે તો પ્લેનમાં કેટલું ફર્યા. ત્યાંથી ભાગ્યા ન્યુઝીલેન્ડ ગયા, હા હા, સિડની,
ઇંગ્લેન્ડ, શું વાત કરો? પછી તુર્કી, હા હા. પછી ઓલી ઘાસલેટ ની વાયુ છે ત્યાં. ઈરાક મહારાજ. હા, ત્યાં ઉતરા નહોતા. કેમ? ત્યાં આપણા મહિલા કોઈ નહોતા. અને અડધી કલાકમાં તો એટલું ફરીને અમે આવતા રહ્યા ને હતા ત્યાં હુઈ ગયા. પણ સુખનજી મહારાજ અડધી કલાકમાં એટલું ના અરે હોય. અડધી કલાકમાં નાસ્તોય ભેગો કરી લીધો લે ને પણ કેવી રીતે? સપનામાં. એમાં હાચા. હવાય કે નહીં? એ પ્લેનમાં ગઈ. હા હા. ત્યાં બધા શું વાતો કરતા? શું પણ? અરવિંદભાઈ ને બધા ગૌશાળા પ્રમુખ ને સભ્યો ને બધા. હા હા. ઈ કે પ્લેનમાં જાય તો મરી ગયા, બાંધી ગયા તો બાંધી દીધી. મહારાજ કોઈ દિવસ બાંધી દે તો ખાલી ખંભે પટ્ટા નાખી દે લોકમાં નાખે. લોકમાં. પટા નાખી ગયા. હા હા. મેં છોકરી જ ગયો. મુટારો ના આવે. ના મહારાજ એમાં બધી સગવડ હોય. એમ? હા તો ઠંડા મીઠા ને હા. જે ખાવા પીવા ના આપે એમાં. જે ખાવું હોય તે. દાળ ભાત આપે. દાળ ભાત ખાવ હોય દાળ ભાત આપે. તો દાળ તમને નાયર હોય વાત આવી છે ને કાં? મહારાજ પાતાનો હોય, પીવાની હોય. અરે મુય દાળ તમે કો વાઈટ કામ નાખે બલું નામ આમ થાય ઠોરાઈ ન જાય. સુખનજી મહારાજ ભાત ભેરી દાળ નાખી દો. તો માથનું થાય. હા. ન્યા હું ગઈ. ડિગ્રી મેળવવા. અરે મુય ન્યા ઠકો ખવાય આઈ ગમે હુકારને કીધું તો બે ન ગણ દે. સુતાર ડગરી ઘડે મારા ડિગ્રી નહીં. ડિગ્રી ને હા. ઈસી નહીં. બીકોમ. બીજી કોમ. એ મહારાજ એવી ભણતર આવે. મરી ગઈ ભણતે તો જો આપણે માર નાખીએ. આમાંથી ઓમાં એટલે બી કોમ. હા હા. કઈ નોકરી કરો. કેમ? મને એવું લાગે કે આંગણવાડી નોકરી કરતા રહો. પણ કેવી રીતે? આ બાલભોગની સુગંધ આવે તો કહું. મહારાજ બાલભોગની કઈ સુગંધ આવે નોકરી અરે કરતા? અમારે હું મોઢામાં આવે હું વાત કરું છું. પણ કેવી રીતે? હવે આંગણવાડીમાં ઉપરથી એમ કીધું કે બાળકો બાલભોગની સુગંધ ન જમે પરીક્ષા જવા દો ઘેર ઘેર. હા. જીનીગર પરીક્ષા જાય ને જીનીગર ભેગું હોય સીમાં ઠપકારે. ખાણમાં. ખાંડમાં નાખે એટલે ખાંડ ભેગું ખાય. હા હા. ખાંડ ભેગું ખાય એટલે દૂધ થાય. બરોબર. દૂધ થાય એટલે ગામના લેવા જાય. હા હા. ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય. બુદ્ધિ તમારી હોય મહારાજ. એની જાગી કરવી ને. હા. અને યો બેઠો છે તને વિસમાં નંદ બાવાની ગોવાળિયાની વિસમાં. જય લાલ દોરા બાયરા છે. કેવો બેઠો? એ સુખનજી મહારાજ એ કનૈયો છે પણ બાલ સ્વરૂપ. અમે જે કનૈયાની વાત કરીએ કે જેણે પીળા પીતાંબર પહેર્યા હોય, મુખ પર વેણુનાથ પહેર્યા હોય, માથે મોર મુગટ એ કનૈયો. અરે આ તો નંદ બાવાનો કોનો? હા હા. આ યશોદા મૈયા નંદ બાવાન તમે હવાના પોરમાં ઓંડિયે ડોકા તાંત્યુન. હા હા. આ નેત પડી તીન. તમે મહારાજ બેઠી કરી હતી. અરે હું આ ધક્કો ખવાય. કેમ? આટલું તાલાળા છે ફોટેક લાઈન નીકળી. આયા મહારાજ નથી. ઉપર વેજી વેરાવો. તમારે જાકી કરવી? એટલા માટે તમારે હારું લે મુઈ. તને પણ હવે અટાણથી ભક્તિ વર્ગી ગઈ. હે? તારે હારું કે હાવ બધાય છે ને એકદમ નહીં વાગે અડધા અડધા. તમે એવા લાગો. જો કે તમને જાડવા પર ભગવાન બેઠા કે હમણાં હું તમારા ગામમાં નીકળ્યો હતી એટલે હું કાથાન સિંદરી વીકતા હતા. સુખનજી મહારાજ काथा सिंदरी हो कासा सूत्रना दोरा हो તમે હુકમે વીકો. ये हमारा पति नु लांबू आयुष्य माटे एने वर्षावित्री व्रत कहेवाय। હું આ તો સતી સાવિત્રી થવા જાય જાતો હોય તો હું જવા દે ને બીપીએલ નું કૂપન તો થાય. આ તું ઓલું રહી કે નહીં મળી? हे महाराज ओलू ओलू करे એટલે શું? આ ઓલું ડેડો કુટાઈ. એને महाराज मोरा करते હોય। हां એ ગોળબાઈને આખું કાઢ્યું. महाराज गोरबाई ने आखू काढवाना હોય પૂજવાના હોય ને પધરાવાના હોય। પૂજવાના હોય ને પધરાવાના હોય। એ હમણાં તો હું તમારા ઘેર આવ્યો તમારે હા હું એમ કહેતા હતા. ઈ કે અમાર જિંદગી ઓવાયો પછી હવે ડેડા હું પૂછું. તમે ઓલું કઈ ગયા કે નહીં? પણ મહારાજ ઓલું એટલે કઈક નામ હોય. આ ઓલું હોટલામાં લીધા પડે. એને પોચી પૂનમ કહેવાય. તમારે તો વાત નહીં કે. બાપની કોઈ દિવસ હોય ના. એમાં હું જોતા હો તમે? ચાંદા મામા કઈ બોલો? બોલવાનું જ હોય ને. શું બોલો? ભાઈની બેન રમે કે જમે. એમાં તમારો ભાઈ જવાબ દે કે મારો ભાઈ? ત્યાં મારો ભાઈ હોય તારો ભાઈ ના હોય. જય કદમના દરવા પર ભગવાન બેઠા. આમ કેતું ઉભાય.
આમાં આપણી ઇજ્જત હોય સત્તાધારના સરપંચ બેઠા જમા હું આપણે વિચારવું જોઈએ એક એવો સમય હતો કે એની માથે માણા રૂપિયા ઉડાડતા ને આજ કનૈયાની બંસી વાગી આજ ઈ બીજા ઉપર ઉઠાડવા મીડા ઈ સરપંચ છે આ તો કેતું રહે જા પણ મહારાજ તમે ક્યારના ગોપીજનોને શેટી રહ્યો એમ તમારાથી બોલાવાય કારણ કે તમે ભગવાનને શું થાવ તમે દોસ્ત દોસ્તા હા સગરવાન પેડા લઈ આવે જો કદમલા લાડો ભગવાન બેઠા જો એ સુખનજી મહારાજ લાજ શરમ મર્યાદા કાંઈ છે કે તમને કોકના દીકરાને ફટફટ મારી લો લાજ શરમની વાતો કરો ને આનેથી કાઈ પાર્કે ઘેર જાવ ને હાથ ઉપાડવા માંડી મહારાજ નથી જવું નથી જાવું હું બાપીને આશા કરવા અહીંયા ગૌશાળામાં રાખ દેવું મોટા તો ને સીતાફળી સાઈડ લેવાની ધણું મકઈ હું નહીં ગમે મહારાજ આને ટાટિયા કહેવાય શું કહેવાય? એને મારા ઠાકોરજીના ચરણો તમને તો જો ભગવાન બહેનોને તો કેવું મીઠું મીઠું બોલતા આવડે અમને જણને તો એક જ આડું લાઈમાં આવો તમારા બહેનો પાસે તો જો ચરણારવિંદ મુખારવિંદ પતિદેવ બોલે ને હવારે ટાટી ભાખરી ખાઈને વાડીએ રાતો હોય શું કહેવાય એની મારા ઠાકોરજીના ચરણો કે ગામ જતા કાનગોપી ધોરાજી ધોરાજી થી આપણે ગાડી લઈને નીકળ્યા કુટર ઉપર ભાઈ બેન હમા મળ્યા હા આપણી ગાડી પર પૂપન ત્યાં સ્લીપ ખાઈને ગયા હેઠા બરોબર પછી ગાડી ઊભી રાખી ખખેરીને બેઠા કરીને હાલતા થયા પછી ભાઈ છે બેન ને શું કહેતા એ કંઈક રકજક કરતા હતા રક્ષક નહોતા કરતા તો એમ કહેતા હતા કે તારા ટાટિયા હરખા રાખ ને કાકડી તારો બાપ લેતો હતા હા એ ભાઈ ની ભૂલ નથી પણ શું મહારાજ ભગવાનના પક્ષ છે ને ચરણો કહેવાતા હોય હા. કે ભાઈ ને એ બેન ને એમ ના કેવું જોઈએ કે શોભના ગૌરી આ તમારા શરણો ચાચવીને રાખો નકર તમારો બાપ લેતો જાય પણ સુખનજી મહારાજ એ બધું લૌકિક હતું આ બધું અલૌકિક આમાં બેઠા એમાં લાજ શરમ ઇજ્જત આબરૂ બધાને જોઈ આટલી તકલીફમાં મુકાઈ જાઓ શા માટે ઈશાન ખૂણો જોઈ લો કે અગ્નિ ખૂણો છે આ નહીં. આમાં આખા તમને કહું જુઓ નવયુવાન બેઠા 22 થી 32 વર્ષ હા ને આ છે વીરપુર ગામ હા ને આમાંથી આગળ બેઠા કરી તમને કહું 20 નવયુવાન પણ શા માટે જો એની પાસે લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધું હોય એની વાત બાઈને પાડી ની ના 3 વર્ષ થયા પણ હજી કોઈ સા પીવા નથી આવ્યું પણ સુખનજી મહારાજ જ્યારે આપણી પાસે મંગલ પ્રભાતે હાલેડા બોલાવશે ત્યારે બધાનું ગોઠવાઈ જાય ચાલો કરો ભગવાનની ઝાંખી
તો અમારી મનોરથી પરિવાર દોડિયા પરિવાર કે જેમને આમને મિત્રો ભાગવત સપ્તાહ મહાયજ્ઞનો રસપાન થયું હોય, આવો માયાળો પરિવાર મળ્યો હોય, તો આજ ભાગવત સપ્તાહ મહાયજ્ઞના રસપાન બાદ ભગવાન રાધે અને કૃષ્ણની ઝાંકીને આંગણે થતી હોય, તો મારે મનોરથી પરિવાર દોડિયા પરિવાર ભાઈઓ તથા બહેનો તથા દીકરીઓ તથા જમાઈને આવવાનું છૂટ છે અંગૂઠા ધોયા એટલે
તો સર્વ પરિવાર મનોથી પરિવાર તથા અમારો રાજકોટથી પધારેલા હર હંમેશને માટે રાધે અને કૃષ્ણની ઝાંકી માટે મિત્રો આતુર હોય તો મારો ઝીણા બાપા પરિવાર ઈ પણ સાથે પધારે. જે કોઈ આવવાની ઈચ્છા હોય રાધાજીની કોઈ બહેનો ઉભી રહેજો, ભગવાનની કોઈ ભાઈઓ હાલો વાલા હાલો, મનોથી પરિવાર હાલો. આજ તો અમૂલ્ય લાવો છે વાલા, કનૈયાની કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય, એને આવો લાવો મળે. અમારે ગૌશાળા ગૌ ભક્તો ઈ પણ આવી હગે વાલા. એક દંપતી સ્વરૂપ મનોરથી પરિવારમાંથી એક દંપતી સ્વરૂપ હાથથી સ્વાગત કરશે, બીજા ભાઈઓ બહેનો ફૂલથી સ્વાગત કરશે. તો હાલો વાલા અનો લાવો લેવા માટે અમારે સત્સંગ મંડળ ની બહેનો હોય એને આવવાની પણ છૂટ છે વાલા. આ તો મિત્રો મનોરથી પરિવાર છે, અલૌકિક કાર્યની અંદર અલૌકિક વસ્તુ છે. सत्संग ही
હાથ ઊંચા થયા પણ બરાબર અવાજ નો નીકળ્યો. અવાજ નહીં નીકળે ભગવાન. કેમ? ખાસા ઘીનો ઢાળો ખાઈ ગયા. આમ ઢીલે પહોંચે નહીં હાલે વાળા. કારણ કે આપણે અવાજ ને છે અહીંથી આપણા ભાગવતજી અત્યારે ઉનાની અંદર બિરાજમાન થવાના છે અને આપણા શાસ્ત્રીજી સારું આપણું વ્યક્ત અહીંયા સારું શ્રીમદ ભાગવતજી આપને પીરછું છે. તો ખરેખર આપણે શાસ્ત્રીજીને પણ અવાજ કરવાનો છે કે આજ વીરપુર ગામને આંગણે કંઈક અનેરો આનંદ, કંઈક અનેરો ઉમંગ, આજ ગૌ માતા માટે કંઈક સારો ફંડેકતો થતો લાગવું જોઈએ. તો હૃદયના વાથી બધાએ બોલવાનો છે અને 5 મિનિટ પૂરતા આપણે નાનાઓ રાસ રજૂ કરશું. કારણ કે ગિરિરાજજીનું સ્થાપન કર્યું છે તો ગિરિરાજ નીચે આપણે 5 મિનિટ પૂરતા નાનો રાસ લેવાનો છે. જે કોઈને ઈચ્છા હોય મન મૂકીને આવી જાય અને ત્યાર પછી આપણે કાન ગોપીની અનેક અનેક લીલાઓ રજૂ કરવાની છે. તો આવીને શાંતિ જાળવજો. Hare
બાકી બધા અરે વાલા પ્રસાદ લેવામાં વારો નહોતો આવતો. તો ધોળિયા પરિવારે આપણે પ્રસાદ લેવામાં બધાને પૂરા ભાવથી પ્રસાદ લેવડાવ્યો. અને શરૂઆતમાં અરવિંદભાઈએ એક અહીંયા વાત કરી હતી આપણે
Thank you.